ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાગ. આ જગત બ્રહ્મનો સંકલ્પ હોવાથી બ્રહ્મ છે એનું વિવેચન. રાજાના પ્રશ્નોના ઉત્તરમાં મેં કહ્યું કે હે રાજન, હું તમને સ્પષ્ટ શબ્દોમાં તત્વજ્ઞાનની વાત જણાવી રહ્યો, જેનાથી તમારા બધાય સંશયો પૂરેપૂરા નિર્મૂળ થઈ જશે. પહેલાં એ સમજી લો કે જગતના તમામ પદાર્થો સદા અસત છે, સદા સત પણ છે. કેમ કે તેમની સ્થિતિ કલ્પના મુજબ છે. જ્યાં અમુક વસ્તુ આ રૂપે છે એવી નિશ્ચિત બુદ્ધિ હોય, ત્યાં તે પદાર્થ એવો જ હોય. પછી તે સત હોય કે અસત, એમાં કોઈ આગ્રહ નથી. જેમ સ્વપ્નમાં સ્વપ્ન જોનારા ચિદાત્મા જ સ્વપ્નના જગત રૂપે ભાસે, તે જ પ્રમાણે સૃષ્ટિના આરંભમાં સમસ્ત કારણોનો અભાવ હોવાથી ચિદાકાશ જ આ જાગ્રત જગતના આકારમાં ભાસી રહે. તેથી આ જાગ્રત કાળના જગતમાં સ્વપ્ન જગતથી જુદાપણું શું છે? આ પ્રમાણે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ આ જગતના રૂપમાં ભાસે છે. તેથી આ જગતમાં બ્રહ્મથી જુદાપણું શું? આ પ્રમાણે નિર્વિકાર પરબ્રહ્મ પરમાત્મા જગત રૂપે સ્થિત હોવાના કારણે જગત વિશુદ્ધ બ્રહ્મ છે. લોક, વેદ, મહાન શાસ્ત્રો દ્વારા આગળ પાછળનો વિચાર કરી મેં આવો અનુભવ કર્યો અને તે અનુભવેલા જ્ઞાનને અહીં પ્રગટ કર્યું. સમસ્ત ભૂતોમાં નિત્ય ચિદાત્મા સત્તા રૂપે સર્વત્ર પરિપૂર્ણ છે. આ વાતને મહાત્મા પુરુષોએ પણ વારંવાર કહી. આ વાતને મહાત્મા પુરુષોએ વારંવાર કહી તો પણ જગતની નિત્ય ચૈતન્ય રૂપતાનું નિરાકરણ કરીને જે મૂઢ મનુષ્ય અંધકારમય કૂવામાં રહેનારા દેડકાઓ જેવા વ્યર્થ ડ્રાવ કરે, એકાએક વર્તમાન નામ રૂપના અનુભવને પ્રમાણ માની એવું કહે કે જ્ઞાન કે ચેતનતા કોઈ નિત્ય વસ્તુ નથી. તે શરીરથી પ્રગટ થાય, તેથી શરીર જ તેનું કારણ. બીજા શબ્દોમાં તેમનું કહેવું છે કે જળથી ચૈતન્યની અભિવ્યક્તિ થઈ. આવી ભ્રાંતિથી લોકો મોહમાં પડેલા, તેઓ પાગલ છે, મૂર્ખ છે. આવા લોકો આપણી જ્ઞાન ચર્ચામાં ભાગ લેવા યોગ્ય નથી. જેઓ બુદ્ધિમાન છે તેમની પાગલો સાથે શું વાતચીત થઈ શકે? તે જ પ્રમાણે મૂર્ખ અને તત્વજ્ઞાનીઓમાં વાર્તાલાપ થવો શું સંભવ છે? જે જ્ઞાન કથાથી તમામ સંશયોનું નિરાકરણ ન થાય, તેવી કથા ત્રણેય લોકમાં ગમે ત્યાં થઈ હોય તો તેને અજ્ઞાન કથા સમજવું. એ રાજન, પ્રજાજનોને પોતાના ઘરમાં રહેવા છતાં પણ સંબંધ રહિત, આકાર રહિત, દૂર દેશમાં બનેલી ઘટનાઓ દ્વારા જે રીતે શુભ અશુભ ફળની પ્રાપ્તિ થાય તે કહું, તમે સાંભળો. બ્રહ્મને જ અજ્ઞાનવશ દસ્ય માની લીધું, તેથી દસ્ય રૂપે દેખાય. જ્યારે તેની બ્રહ્મ સ્વરૂપતાનો બોધ થઈ જાય, ત્યારે આ સંપૂર્ણ દસ્ય બ્રહ્મ છે એવો અનુભવ થાય. તેથી આ જગત બ્રહ્મ સંકલ્પ નગર રૂપે સ્થિત છે. સંકલ્પ નગરમાં જ્યારે જે વસ્તુ વિશે જેવો સંકલ્પ કરવામાં આવે, તે વસ્તુ તે સમયે તેવી આકૃતિ ધારણ કરી અનુભવમાં આવવા લાગે. જેમ તમારા આ સંકલ્પ ઘરમાં જે આ પ્રજા છે તે તમારા સંકલ્પ અનુસાર બની, તે જ પ્રમાણે બ્રહ્મના સંકલ્પથી ઉત્પન્ન થયેલા જગતમાં આ પ્રજા બ્રહ્મના સંકલ્પ અનુસાર થાય. પોતાના આ સંકલ્પ નગરમાં જેવું તમે ઈચ્છું છે તેવું બધું જ અહીં દેખાય. ભવિષ્યમાં જેવો સંકલ્પ કરશો તેવું બધું જોશો. રાજન, ચિદાકાશના સંકલ્પ નગરમાં સ્થિત આ દસ્ય જગતનો એવો સ્વભાવ છે, એ કદી પ્રગટ થાય, કદી લુપ્ત થઈ જાય, વળી ક્ષણવારમાં જે પ્રગટ થઈ જાય. બાળકોના સંકલ્પ નગરની જેમ આ બધી સત અસતરૂપી સૃષ્ટિઓ ચિદાકાશમય પરમાત્મામાં પાસે. તમે એક સંકલ્પ નગરનું નિર્માણ કરીને બીજા સંકલ્પ આવતા પોતે પેલા સંકલ્પનો તે ક્ષણે નાશ કરી નાખો છો. આ જેવો તમારો પોતાનો સ્વભાવ છે તે પ્રમાણે ચિદાકાશના સંકલ્પ નગરમાં જે ઉન્મેષ નિમેષ
થાય તે બ્રહ્મનો સ્વભાવ એવું સમજો. તેથી ચૈતન્ય ધન અનાદિ અનંત બ્રહ્મ આકાશ ત્રિલોક આકાશ બનેલું તે કારણે તે આજે જે કાંઈ પણ કરે અને વિચારે તે બધું આવરણ રહિત બ્રહ્મ પરમાત્માના સત્ય સંકલ્પથી સેંકડો યોજન દૂર અને અનેક યુગોના વ્યાધાન પછી પણ નજીક વર્તમાન કાળમાં ભરેલા કાર્યની જેમ પોતાનું ફળ પ્રગટ કરતું રહે. દેશાંતર કાલાંતરમાં પણ જે આવરણ શૂન્ય એકમાત્ર આત્મા છે તેમાં દેશ કાળ બંનેનું સદા સાનિધ્ય હોય. તેથી કયું એવું કર્મ અને ફળ છે જેને તે ન જાણતો હોય. જેમ ચળકતા મણીમાં પોતાની કાંતિથી વિશેષ પ્રકારનો આવિર્ભાવ અને તિરોભાવ દેખાય, તે જ પ્રમાણે ચિદાકાશરૂપી મણીમાં જગતના સૃષ્ટિ પ્રલયરૂપી પરિવર્તન અનુભવાય. શાસ્ત્રના વિધિ નિષેધ સંબંધી વચનોનું પ્રયોજન લોકમર્યાદાની રક્ષા કરવાનું હોય. તે લોકમર્યાદા સર્વવ્યાપી બ્રહ્મના સંકલ્પમાં સ્થિત છે. તેથી પરલોકમાં પણ જીવને ફળની પ્રાપ્તિ કરાવે. બ્રહ્મ ન કદી પ્રગટ થાય ન કદી અસ્થાય. જેમ દ્રષ્ટા દસ્ય વગેરેની કલ્પનાથી યુક્ત જે તમારું કલ્પના નગર છે તે સ્વયં તમે, તે જ પ્રમાણે બ્રહ્મના સંકલ્પથી પ્રગટ થયેલું જગત સ્વયં બ્રહ્મ છે. જ્યારે તે જગત રૂપે ભાષિત થાય તે સમયે જગતની રચના થઈ એમ કહેવાય. પરંતુ આ માત્ર કેવા પૂરતું છે, વાસ્તવમાં આવું નથી. ચિદધન પરમાત્માનો એ સ્પષ્ટ સ્વભાવ કે તે જેનો સંકલ્પ કરે તુરત જ તે પદાર્થો ત્યાં અવયવો સહિત પ્રગટ થઈ જાય. સંકલ્પ કલ્પિત પદાર્થ સ્વાભાવિક રીતે અનેક પ્રકારના હોવા છતાં પર બ્રહ્મમાં ચિન્મય રૂપે ભાસે. અનેક આકારવાળા હોવા છતાં તેમનું સાર તત્વ એક જ હોય, તે સદરૂપે એક જ હોય. આ પ્રમાણે આદિ મધ્ય અંતરહિત અનંત શક્તિશાળી બ્રહ્મ કિંચિત અકિંચિત સત અસત બંને રૂપે સ્થિત છે. તે સર્વાત્મા છે. તેથી પ્રાણીઓમાં અને ઘાસ ઝાડી ઝાખરા વૃક્ષ વેલ વગેરેમાં જ્યાં જે વસ્તુ જેવી અને જે રીતે સ્થિત છે ત્યાં સ્વાભાવિક રીતે તેમનામાં યુક્ત રહીને સ્વયં બિરાજમાન છે. એ રાજન, સંકલ્પ નગરરૂપ આ જગતમાં જે અસંભવ હોય એવી કોઈ વાત નથી. તે જગત પોતાના સંકલ્પ કરતાં આ ચિદાત્મા બ્રહ્મથી અલગ નથી. તેથી તમે સંપૂર્ણ જગતને બ્રહ્મ સમજો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. ઓમ શ્રી યોગ